મહેસાણા જિલ્લામાંથી શિક્ષણ જગતને ચોંકાવનારી એક ઘટના સામે આવી છે। દિતાસણ પ્રાથમિક શાળાના આચાર્ય 2 વર્ષથી વિદેશમાં હોવાનો ખુલાસો થયો છે। મંજૂર રજા પૂરી થયા બાદ પણ આચાર્ય ન્યૂઝીલેન્ડથી પરત ન ફર્યા। આચાર્ય પ્રગતિબેનની ગેરહાજરીથી શાળાના બાળકોનું શિક્ષણ ખોરવાયું છે। ધોરણ 6ના શિક્ષકને ચાર્જ સોંપાતા બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શરદ ત્રિવેદીએ કડક કાર્યવાહીના સંકેતો આપ્યા છે। મહેસાણા જિલ્લામાં અગાઉ પણ 3 શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા હતા। એ 2025ના 11મા મહિનામાં એનઓસી લઈને ગયેલા હતા અને એમને 9/2/2026 એમની એનઓસીની મુદત પૂરી થતી હતી અને એ શાળામાં હાજર થયા નથી। એ જ વખતે એમને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે। એમને એમની રજાઓની માગણી પણ નામંજૂર કરવામાં આવી છે અને એમને બીજી નોટિસ પણ આપવામાં આવી છે। એ નોટિસ બાદ એમનો કોઈ જવાબ આવે એના પછી કાયદેસરની કાર્યવાહી કરવાની। સરકારના નિયમો અનુસાર જે પણ પ્રકારની શિસ્ત વિશે કાર્યવાહી થઈ શકે